જય શ્રી કૃષ્ણ। આજે આપણે પનીરમાંથી સ્વીટ બનાવશું। 4 લીટર દૂધનું પનીર છે। આ આશરે 2 વાટકી જેટલું છે। આ થઈ જશે। દૂધ ફાળી અને લીંબુ નાખી ફાળીને પનીર બનાવી લીધું છે। સ્વીટ બનાવશું। વાટકીના માપથી લીધું છે એટલે 1.25 થી 1.5 વાટકી ખાંડ લેશું। 1.25 વાટકી લઈએ છીએ આપણે। બહુ સ્વીટ બહુ સારી નહીં લાગે, વધારે ગળી। મિક્સ કરી લેશું। જો વધારે સેજ ગળ્યું ભાવતું હોય તો હજી 1.5 વાટકી ખાંડ નાખી દેવાની। ખાંડ ભેળવી લીધી છે। મિક્સરમાં નાખી અને સરખું બ્લેન્ડ કરી લેશું। જો આવું થઈ જશે પેસ્ટ જેવું। આ બીજું છે એ દળી લેશું। બીજું પણ દળાઈ ગયું છે। કઢાઈમાં લઈ લીધું છે। ગેસ ચાલુ કરી દીધો છે। 1 ચમચી જેવું ઘી નાખશું ને હલાવી લેશું। મિક્સ કરી લેશું બધું એકદમ। થોડીક વાર પકાવશું। હજી સેજ કટ થવા દેશું અને પકાવશું। સેજ કટ થવા દેશું। જો આપણે ઠંડુ પાડીને જોયું છે, ગોળી વળે છે પણ ઢીલી છે, એટલે હજી સેજ થવા દેશું। થઈ ગઈ છે, કાઢી લેશું। મોલ્ડ આપણે ગ્રીસ કરીને રાખ્યું। પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરી દેશું। ઠંડી પડે પછી પીસ પાડી લેશું। એકદમ સોફ્ટ છે। કટ કરી લેશું, પીસ કરી લેશું, અનમોલ્ડ કરી લેશું। તો તૈયાર છે આપણી આ પનીરની બરફી। માવાની ખાતા હોય ને એવું લાગશે, એટલી સરસ છે। જય શ્રી કૃષ્ણ।